જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, એક વ્યક્તિ ગામની શાળામાં પટાવાળાની નોકરી કરતો હતો। તેના ઘરમાં તેની પત્ની અને 12 વર્ષની એક છોકરી હતી। એક દિવસ શાળામાં રજા હતી એટલે તે ઘરે હતો અને ઘરમાં મહિનાનું રાશન પણ પૂરું થઈ ગયું હતું। તે વ્યક્તિનું ઘર તેના પગાર પર ચાલતું હતું। એ વ્યક્તિ રજાના દિવસે કરિયાણાની દુકાને રાશન લેવા જતો હોય છે। તેની સાથે તેની દીકરી પણ બજારમાં જાય છે। કરિયાણાની દુકાનેથી રાશન લઈ બંને ઘર તરફ ચાલવા લાગે છે। ઘરે જતાં તેની દીકરીની નજર પાણીપુરીની લારી પર પડે છે એટલે દીકરીને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ ગઈ। એટલે પાણીપુરીની લારી પર જઈને તે વ્યક્તિએ પાણીપુરીનો ભાવ પૂછ્યો કે કેટલા ભાવમાં આપો છો ભાઈ પાણીપુરી? પાણીપુરીવાળાએ જવાબ આપ્યો, 10 રૂપિયાની 8 પાણીપુરી। તે વ્યક્તિને ખબર નહોતી કે પાણીપુરીના ભાવ હવે વધી ગયા છે। જ્યારે તે પોતે પાણીપુરી ખાતો ત્યારે 1 રૂપિયામાં 10 પાણીપુરી આવતી હતી અને હવે ભાવ વધી ગયો હતો। એ વ્યક્તિએ જ્યારે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો તો 15 રૂપિયા જ બચ્યા હતા। બાકીના પૈસા રાશન લેવામાં વપરાઈ ગયા હતા। તેનું ગામ શહેરથી ઘણું દૂર હતું એટલે ઘરે જવા માટે બસનું ભાડું પણ જોઈએ। એટલે એ વ્યક્તિએ પાણીપુરીવાળાને કહ્યું, 5 રૂપિયાની 10 પાણીપુરી આપવી હોય તો આપ, નહીંતર અમે જઈએ છીએ। આ સાંભળીને તેની દીકરીએ મોઢું ફૂલાવી લીધું। એટલે તે વ્યક્તિએ તેની દીકરીને કહ્યું, અરે ચાલ, હવે આટલી મોંઘી પાણીપુરી ન ખવાય। આ સાંભળી પાણીપુરીવાળો બોલ્યો, હવે ખાવા દો છોકરીને પાણીપુરી। છોકરી તમારા ઘરે છે તો લાડ અને જીદ પણ કરશે, કાલ બીજાના ઘરે જતી રહેશે ત્યારે શું ખબર, આમ કરી પણ ના શકે। ત્યારે છોકરીની ઈચ્છા પૂરી કરવા માટે તમે પણ ખૂબ યાદ કરશો। પાણીપુરીવાળાના આ શબ્દ પિતાને ચોંટવા લાગ્યા અને સાંભળીને પિતાને મોટી દીકરીની યાદ આવી ગઈ, જેના લગ્ન 3 વર્ષ પહેલાં ખાવા પીવાવાળા અને ભણેલા ગણેલા પરિવારમાં થયા હતા। એ પરિવારે પહેલા વર્ષથી જ તેની પુત્રીને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું અને આખરે એક દિવસ સીડી પરથી પડીને પુત્રીના મૃત્યુ થયા હતા। આજે પિતાને ચિંતા છે કે જો તેની પુત્રી તેની પાસે પાછી આવશે તો તે તેની બધી અધૂરી ઈચ્છાઓ પૂરી કરશે, પરંતુ તે સારી રીતે જાણતો હતો કે હવે તે અશક્ય છે। પિતા વિચાર કરતા હતા ત્યારે પાણીપુરીવાળો બોલ્યો, પાણીપુરી આપી દઉં? આ સાંભળીને પિતાએ પાણીપુરીવાળા સામે જોયું અને બોલ્યા, ઊભો રે ભાઈ 2 મિનિટ। આટલું કહીને તે રાશનની દુકાને પાછા ગયા જ્યાં તેમને પોતાનો સામાન ખરીદ્યો હતો। ત્યાં જઈને મહિનાના રાશનમાંથી ખરીદેલી 5 કિલો ખાંડમાંથી 1 કિલો ખાંડ પરત કરી। તેથી હવે તેના ખિસ્સામાં 40 રૂપિયા પાછા આવી ગયા। પછી બંને પિતા પુત્રી પાણીપુરીવાળા પાસે પહોંચ્યા। પિતાએ આંખો લૂછતા કહ્યું, હવે ખવડાવી દો ભાઈ, અને હા, તીખી ઓછી રાખજો, મારી દીકરી હજી નાજુક છે। આ સાંભળીને છોકરીની આંખોમાં ચમક આવી ગઈ। તેને તેના પિતાનો હાથ વધુ જોરથી પકડ્યો। દીકરી એક પછી એક પાણીપુરી ખાય છે અને તેના પિતા તરફ જોઈને સ્મિત કરે છે। પિતાના ચહેરા પર ખુશીની ચમક સ્પષ્ટ દેખાતી હતી। પાણીપુરી ખાધા પછી આ બંને પોતાના ગામ જતી બસમાં બેઠા અને પોતાના ઘરે પહોંચ્યા। ઘરે પહોંચતાની સાથે જ તેની પત્નીએ પૂછ્યું, તમે બજારમાંથી શું ખરીદીને લાવ્યા છો? ત્યારે પિતાએ હસતા હસતા કહ્યું, 1 મહિનાનું રાશન અને દીકરીનું સુખ। મિત્રો, બુદ્ધિ વગરનું બળ નકામું છે, તેમજ દીકરી વગરનું ઘર નકામું છે। મિત્રો, આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।